સુરતના ભટ્ટા રોડ ઉપર ગણપતિ પંડાલ ઉપર ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે પરિવાર સાથે શ્રીજીની આરતી ઉતારી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરતમાં તમામ તહેવારો સુખમય જાય તે માટેની પ્રાર્થના કરી હતી। સુરતમાં ગણેશની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે, ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે। ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી, સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે। ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ દ્વારા ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી। સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો। ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી। મહિધરપુરા દાંડિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી। પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી હતી। ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી। આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। સુરતમાં શાળા જતા વિદ્યાર્થી રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે। સુરતના રસ્તાઓ પર રોજે રોજ કોઈકને કોઈક સ્ટન્ટ જોવા મળતો હોય છે। જીવના જોખમમાં મૂકનારા યુવકો બાદ હવે માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવીને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ પકડાવી દીધું હતું। વાયરલ થઈ રહેલા વિડીયો પ્રમાણે રસ્તા પર પૂરપાટ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળથી બેઠા હોય છે, સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે, તેના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ હોય છે। આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા। વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતા દેખાયો હતો। કથિત રીતે સમગ્ર વિડીયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે। લોકો કહી રહ્યા છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રિક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાય છે। સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવું કેટલું હિતાવહ છે। સુરતમાં ગત રવિવારે સૈયદપુરા વરિયાળી બજાર પાસે બનેલી ઘટના બાદ કતારગામ દરવાજા પાસે વાહનોને આક્ષ આપનાર 150ના ટોળામાંથી પોલીસે 3 તોફાની ગુંડાઓની ધરપકડ કરી છે। ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ કાંકરી ચાળો કરતા મામલો ગરમાયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસ હરકતમાં આવી હતી। આ ઘટનાને લઈને કતારગામ દરવાજા પાસે 100 થી 150 જેટલા તોફાની ગુંડાઓએ ત્યાં પાર્ક કરેલા 3 ટેમ્પો પૈકી 2ના કાચ ફોડી નાખ્યા હતા। એકને આગ ચાંપી દીધી હતી, ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી। કુલ 5 વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું। આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર, જયેશ દિલીપ પટેલ અને દેબાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે। હજુ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરી છે, જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે, જ્યારે દેબાસિંહ સોનીકામ તેમજ દિનેશ છૂટક મજૂરી કામ કરે છે। હવે અન્ય આરોપીઓની ધરપકડ ક્યારે કરાશે તે જોવું રહ્યું। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા। જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે દેબાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે। આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે।
અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે. સુરતની સચિન પોલીસે બાતમીને આધારે પારડી મહાત્મા ગાંધીનગરમાં ઓરડામાં છુપાયેલો લાખોનો દારૂ ઝડપી પાડી 2 ઇસમની ધરપકડ કરી હતી. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, જેને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રોહિબિશન અને જુગારના ગેરકાયદે ચાલતી હાટડીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. સૂચના અનુસંધાને સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસ અને ખાનગી સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે પારડી મહાત્મા ગાંધીનગર વિસ્તારમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ લાવ્યા છે. જે બાતમીને આધારે પોલીસે રેડ કરી કુલ 1.2 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમની ધરપકડ કરી હતી. સુરતની વરાછા પોલીસે અનડિટેક્ટેડ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ચોરીમાં ગયેલા મુદ્દામાલને રિકવર કર્યો હતો. સુરત શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિતના ગંભીર ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એક તરફ સુરત શહેર પોલીસ પેટ્રોલિંગ કરી ગુનાઓને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ચોરો પોલીસને ખુલ્લી પડકાર આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ ચોરીની ઘટના પોલીસ માટે પડકારરૂપ હતી. પરંતુ પોલીસે બાતમીદારોના સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી રમેશ હીરાલાલ જૈનની ધરપકડ કરી કુલ ₹20.7 લાખના ચોરી થયેલા મુદ્દામાલને કબજે લીધો હતો. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગહેલોત સર, સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગ્રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ ₹5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને ₹4,50,000 રોકડા તેમજ 259 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 15,53,760 તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ 2007ને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય, અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય, 2 થી 3 વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો. સુરતમાં થયેલી કોમી રમખાણમાં એક તરફા કામગીરીમાં ફક્ત ને ફક્ત એક જ સમાજના લોકોની અટકાયત કોના ઇશારે થતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત AIMIM દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. ગત 8 સપ્ટેમ્બરની રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં નાના બાળકોએ કાંકરી ચાળો કરતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં બંને કોમના ટોળા રસ્તા પર ઉતરી આવી સામસામે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં, કેટલાક સંગઠનોના લોકોએ પોલીસે ચોકી પર પથ્થરમારો કરી રસ્તા પરના વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટનાની ચિનગારી વધુ આગળ વધે તે પહેલા સુરત શહેર પોલીસે તોફાની ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડી હળવો લાઠી ચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં પોલીસે તોફાની તત્વોને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં એક તરફા કામગીરીમાં ફક્ત અને ફક્ત એક જ સમાજના લોકોની અટકાયત કોઈના ઇશારે થતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત AIMIM દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે.
વધુમાં AIMIM ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલા અને પ્રવક્તા દાનિશ કુરેશીએ શું કહ્યું, જુઓ સમગ્ર અહેવાલ। જે આ ઘટના બની એ ઘટનાની પાછળ કોઈ કારણ હતું જ નહીં। હવે નાના નાના ચાર છોકરાઓ જે રમતા હતા અને મીઠાઈ આપ લે કરતા હતા, એ મીઠાઈ પેલા ઢોલવાડાને ઉપર જઈને પડ્યું અને પેલા એ ઢોલવાડો બી કહે છે કે આ મીઠાઈ હતી એની પર પડ્યું। હવે એને એક અલગથી પથ્થરનું સ્વરૂપ આપી અને આખું વાતાવરણ બગાડવામાં આવ્યું। અને એ જે કાલે પરમ દિવસે જે બી બનાવ બન્યો, જે બી ધરપકડો થઈ, એના વિશે અમે બધી વાત કરી, કમિશનર સાહેબ જોડે વાત કરી, બહુ સારી રીતે સાંભળ્યા। ઓછામાં ઓછા લગભગ 20 થી 25 મિનિટ અમને સાંભળ્યા અને એમને અમને ખાતરી આપી કે તમે મારી પર વિશ્વાસ રાખો, હું તમને અન્યાય થવા નહીં દઈશ। ને સાહેબે કીધું ને કે તમને મતલબ જે બી દોષિત છે કોઈને છોડવામાં આવશે નહીં। મેં કીધું સાહેબ, મેં કે વન સાઇડ જે બી તમે કે એવું નથી કે અમે બધી કાર્યવાહી કરી રહ્યા છીએ, એ સાઇડથી બી તમે આગળ તમે રિઝલ્ટ જોજો કે પછી તમે મને કહેજો। એટલે એટલી ખાતરી આપી છે કે જે બી દોષી છે, ચાહે આ સાઇડના છે કાં પેલી સાઇડના છે, બધાને અમે એરેસ્ટ કરીને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી ના એ વાત કરી અમે। મેં કે આ બધું માર્કેટમાં બી ખરાબ લાગી રહ્યું છે, બધું માર્કેટમાં એવું થાય કે એક જ સાઈડ કાર્યવાહી થઈ જાય, તો અમને કીધું એવું નથી, તમે જે કહો છો કે અમારા માણસોને બી એ લોકોએ ધક્કા માર્યા અને મારામારી બી કે અમારા 2 PIને બી એ મુક્કા માર્યા છે, એમને એકને તો અહીંયા વાગ્યું બી છે। એમને બી કીધું તો અમે બધી છાનબીન કરીએ છીએ, અમે છોડીશું નહીં, કોઈ બી હોય, ભલે આ સાઈડના કે પેલી સાઈડના કોઈ બી, કે અમે છોડીશું નહીં, એને સજા कराइશું। जी आज पीड़ितों भी आ गया શું કહી રહ્યા છે? जी मेरा नाम अब्दुल बशीर शेख है, मैं सूरत शहर ज़िले का प्रेसिडेंट हूँ, ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन। आज पुलिस कमिश्नर के कचहरी आने का कारण क्या है? पुलिस कचहरी के अंदर हम लोग आए हैं उसके अंदर कि गई तारीख 8 को जो घटना यहाँ पे सूरत के अंदर संग्रामपुरा सैयदपुरा तरफ घटी और उसके अंदर जो लोगों को गिरफ़्तार किया गया, उस वक्त मैं एक काम के सिलसिले में महाराष्ट्र था, जैसे मुझे इस चीज़ की खबर पड़ी मैं फ़ौरन वहाँ से रात में निकला। दूसरे दिन हम लोगों ने तमाम जहाँ पे ये घटना घटी वहाँ के लोगों से जाके मुलाकातें की। बैरिस्टर असदुद्दीन अवैसी साहब के आदेश के ऊपर हम लोगों ने उन लोगों से बातचीत की। उसके बाद साबिर भाई काबलीवाला साहब ने जो आज गुजरात से सूरत चलकर आए हैं, मतलब अहमदाबाद से, और उन्होंने सारी बातों को रखकर हम लोगों ने उनसे पीड़ितों के घर वालों से मुलाकातें कराई और जो उनका दुख है, जो लोगों ने यहाँ पे जो तकलीफ है सही है, जो छोटे छोटे बच्चे थे उनको जो पुलिस वालों ने अरेस्ट किया था, उसके बाद जामीन के ऊपर छोड़ा भी गया। हम पहले ही तारीख से और पहले ही दिन से ये सब चीज़ों के अंदर लगे और आज हम लोग ने कमिश्नर श्री को एक आवेदन देकर ये कहा है कि ये जो भी घटना घटी है उसके अंदर वन साइड पूरा काम किया जा रहा था और ये सिलसिला हमारे 2 दिन से चला था। कल हमको पता चला कि 3 आरोपियों को वहाँ से भी पकड़ा गया है और मेरे ख्याल से वहाँ से आरोपी ज़्यादा आना चाहिए ताकि हज़ारों की तादाद में वो भीड़ के अंदर इकट्ठा हुए थे और पत्थर मारने वाला कोई भी हो, असंप्रदायिक लोगों के अंदर वो गिनती होती है, उसकी कोई जात पात नहीं होती है। जो शांति को ख़राब करता है उससे बिल्कुल अरेस्ट करना चाहिए, लेकिन जो बेगुनाह है वो बेगुनाह को छोड़ा जाना चाहिए, क्योंकि उसमें अमुक लोग ऐसे भी है जो बिजनेसमैन हैं, जो कारोबार चलाते हैं, जिनका उनके सिवा उनके परिवार के साथ कोई नहीं है दूसरा, ऐसे लोगों को ये लोगों ने अरेस्ट किया गया है। हम लोगों ने उनकी रजूआत की कि उन्हें जल्द से जल्द छोड़ा जाए।